દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના જગોલા ગામમાં 21મી સદીમાં પણ ગામના માળ ફળિયામાં રહેતા આશરે 700 જેટલા આદિવાસી ગ્રામજનો પીવાના પાણીના એક ટીપા માટે વલખા મારી રહ્યા છે। સરકાર દ્વારા ઘરે ઘરે નળ તો પહોંચાડી દેવાય છે, તે માત્ર શોભાના ગાંઠિયા સમાન છે, કારણ કે નળમાં ક્યારે પાણી આવતું જ નથી। ગામમાં કુવા, હેન્ડપંપ અને મિની LM યોજનાના ટાંકા સંપૂર્ણપણે સુકાઈ જતા ભૂગર્ભ જળ તળિયે બેસી ગયા છે। પાણી મેળવવા માટે મહિલાઓએ રોજ 2 થી 3 કિલોમીટર લાંબો અને કઠિન ડુંગરાળ રસ્તો કાપવો પડે છે। ગરીબ પરિવારો લગ્ન કે અન્ય સામાજિક પ્રસંગો મોકૂફ રાખી ₹1500 ખર્ચીને ખાનગી ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર મુખપ્રેક્ષક બનતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક કાયમી ઉકેલની માંગ ઉઠી છે। પાણીની બહુ સમસ્યા છે। અહીંથી જે સ્થળ ઉપર ઊભો છું એથી 3 કિલોમીટર સેટું થાય છે। અહીંથી ઢોર, બોકડા, પછી પીવાનું પાણી બધું અહીં લેવા માટે આવીએ છે માણસો, અને અહીંથી જાય એટલે 2-3 કલાક જેવા થઈ જાય લઈને જતે। 2 ડીગડા લઈને જાય અને પાછા આવે એટલે સાંજે 4 વાગી જાય છે। પાણી ત્યાં મળતું નથી। પાણીના ટેન્કર લાવવામાં 1000 રૂપિયા થાય અમારે, छता पंचायतना टेंकर ना हो तो 1000 रुपया सुविधा नहीं पानी नहीं। पानी टेंकर लावीने वेसण 1200-1500 एम टेंकर वाला ले। कोई हमारा अगेड़वानी सरपंच के कोई अगेड़वानी कोई हमारी सुविधा ही नहीं हालता। बधी रीते हमारी तकलीफ है, पियानी टोरानी बधी रीते हम नाखीन पीजे। कई रीते हमारे जीवन कई रीते रहू पानी वगर जबर तंगी पड़े। हमन नहीं सहन था तो गएड़ा माँ बाप ने अमुक हम लाइन पाजे કેટલું પ્લેન કરજે। ઓય હું શંકરભાઈ જગાભાઈ, ગામ જગોલા, માજી સરપંચ। અમારા ગામમાં વધારે પડતી તકલીફ સાહેબ પાણીની છે। એમાં વધારેમાં વધારે માળ ફળિયાને વધારે જ તકલીફ છે। હવે પંચાયત દ્વારા બોર કરવામાં આવ્યા છે, હેડપંપ કરવામાં આવ્યા છે, પણ आना में खोदी खोदी ने 4-5 वक्त आ पाइपे दाबी टाका बनाया ते हमारे पानी नहीं आई थी ने सायु ने अमो हजार आली आली ने अमो पानी लावी लावी ने आने महीना में अमो थाकी पड़ी है। तामन कोई चाहिदा थी हालतो ने अमो तवा थई गई है। हमारा पानी ની तकलीफ है। टेंकर ना 1000 एक जना ने 3-35 टेंकर थाय ते पानी नहीं फूगी रीतो अमारे नावानो तो वानो सोरनो ने आ કેટલા સીટી દૂર તળાવ હે તે તળાવે જાય તામ કરીને હાથમાં હાઈ રહેતે પાણી થી ગળે એવું પાણી ઢોર ની પીએ ને પાછો આવે મોઢા ફાડતો જાય।